બોર્ડની પરીક્ષામાં આ પ્રકારના દાખલા વારંવાર પૂછાતા હોય છે। અહીંયા આપણને કીધું છે કે સમીકરણ 3x² માઇનસ 4 વર્ગમૂળ 3x પ્લસ k બરાબર 0 હોય ને એના બીજ સમાન હોય તો k ની સંખ્યા શોધો। બરાબર, આપણે તેની વેલ્યુ શોધવાની છે। તો હંમેશા એટલું યાદ રાખવું કે જ્યારે પણ બીજ સમાન હોય તો શું થાય, એનું સૂત્ર કે d બરાબર b² માઇનસ 4ac બરાબર 0 થાય। આવું આવે ત્યારે જ બીજ સમાન હોય। તો હવે b કોને કહેવાય, b અને ac ની વેલ્યુ તો આપણે આ સમીકરણને ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાઈએ તો a ની વેલ્યુ શું મળે આપણને, b બરાબર જો અહીંયા જો a 3 છે, b માઇનસ 4 વર્ગમૂળ 3 અને c બરાબર k મળ્યો તો અહીંયા b ની વેલ્યુ લખવાની કે માઇનસ 4 વર્ગમૂળ 3 એનો વર્ગ માઇનસ 4 એ શું છે a ની 3 અને c બરાબર k બરાબર 0। હવે આપણે એને સોલ્વ કરીએ તો 4 નો વર્ગ કેટલા થાય 16 અને માઇનસ છે તો પ્લસ થઈ જાય, ચોખ્ખું 16 અને વર્ગમૂળ 3 છે તો 3 થઈ જાય બરાબર, માઇનસ 4 તરી 12k, અહીંયા શું આવ્યું 12k બરાબર 0, 16 તરી 48 માઇનસ 12k બરાબર 0। અહીંયા આપણે k ની વેલ્યુ શોધવી છે તો એને બરાબરની પેલી બાજુ લઈ છે તો 12k બરાબર 48 તો k બરાબર 48 ના છેદમાં 12 છેદ ઉડાડીએ તો 12 ચોક 48 તો જવાબ આવ્યો 4। તો અહીંયા શું આવશે જવાબ 4। તો તમે વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।